વિગતભાઈ શું છે આખી વિગત આપો ને. મારું નામ નિકુંજ મનસુખભાઈ સોજિત્રા છે. મારા ફાધરે જે કેળા રસ્તાનો પ્રોબ્લેમ હતો એના લીધે બાલાભાઈના જે જમીનમાંથી અમે અત્યાર સુધી ચાલતા, તો એ લોકોએ અમને એના ત્રાસને લીધે મારા ફાધરે છે એ આપઘાત કરેલો છે. તો હાલ અમે અત્યારે 9 વાગ્યાના અહીંયા 3:30 થયા છે. અમારી કોઈ એફઆઈઆર લેવા તૈયાર નથી. એ લોકો એવું કહે છે કે જેના તમે નામ એડ કરવા માગો છો એના પ્રૂફ અત્યારે આપો. પણ એવું તો અમે અમારા વકીલ પાસે જાણ્યું કે એવો કોઈ અત્યારે રૂલ હોતો નથી કે ભાઈ તમે નામ એડ કરો તો અત્યારે તમારે પ્રૂફ આપવા પડે. એ લોકો એવું કહે છે કે જે વિડીયોમાં જે 2 નામ છે એ 2 નામની તમે અરજી કરો, બીજા 2 નામની શા માટે કરો છો એમ. એટલે મતલબ એ લોકો પ્રેશરથી યા કોઈ બી રીતે એ બેન જે અમે એ હકીકતમાં મારા ફાધરને હેરાન કરતા જ મેં રૂબરૂ બી મારા ફાધર સાથે વાત કરેલી છે જ્યારે હયાત હતા, અને ફોનમાં બી વાત કરેલી છે. અને ત્યારબાદ જ મેં એ 2 પર્સનના નામ એડ કરેલા હતા. જોકે બીજા પર્સન બી ઘણા છે, તો કેમ મેં એ લોકોના વધારાના નામ એડ કરેલા નથી. અત્યારે તમે ક્યાં છો? અત્યારે હાલ અમે વડિયા પોલીસ સ્ટેશને ડેડ બોડી લઈને આવી ગયેલા છે, કેમ કે પોલીસ લોકો કંઈ જે અમારી જે છે નાના માણસોની અમારી જેમ 9 વાગ્યાને જે અમારો જે માટે અમે પ્રોસેસ કરવા આવ્યા છીએ એનો હજી હલ થયો નથી. કોઈ અધિકારી આવ્યા? હા, ડીવાયએસપી સુધીના સાહેબ આવી ગયેલા છે, પણ હજી એ લોકો બધા મતલબ જે સાહેબ આવે છે એ લોકો એક જ કહે છે કે તમે આ 2 નામ એડ શું કામ કરેલા છે. બસ મેન એને ત્યાં જ ઇસ્યુ છે. અને બસ અમારી આખી એફઆઈઆર નોટેડ છે, ડ્રાફ્ટ થઈ ગયેલી છે. બસ મારી સહીને લીધે જ અટકેલ છે. 9 વાગ્યાથી 9થી 9:30 10 સુધીમાં ડ્રાફ્ટ થઈ ગઈ હતી. ત્યારબાદ અત્યાર સુધીમાં બસ સહી કરવાના ટાઈમને લીધે ટાઈમ પાસ થાય છે. મતલબ ટાઈમ આપ્યા રાખે 15 મિનિટ 20 મિનિટ, પછી 15 મિનિટ, પછી બીજા સાહેબ આવે, પછી પાછો 15 મિનિટ 20 મિનિટ. હજી સુધી અમારો કોઈ સમસ્યાનો હલ થયો નથી. તમે ડેડ બોડી પોલીસ સ્ટેશન લાવ્યા છો? હા, અમે અહીંયા સોંપી દેશું, પછી જે કરવું હશે એ કરશે, અમે સંભાળશું નહીં ડેડ બોડી. શું નામ અને તમારું ગામ? મારું નામ ધીરુભાઈ વસ્તાભાઈ રાદડિયા છે. હું મારા મામાના દીકરાએ આપઘાત કર્યો એ બાબતે હું અહીંયા આવ્યો છું. પોલીસ સ્ટેશનમાં, વડિયાના પોલીસ સ્ટેશનમાં રાજકીય દબાણના હિસાબે કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી. અને એ કહે એ પ્રમાણે ફરિયાદ લ્યો તો તમારી ફરિયાદ થાય. આના નામ કાઢી નાખો, આના નામ કાઢી નાખો તો જ ફરિયાદ લે, બાકી ફરિયાદ લેવાનું નથી. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. આવી રીતે ડીવાયએસપી, પીએસઆઈ બધા આ જ જવાબ આપે છે. 18 કલાકથી અહીં લાશને લઈને બેઠા છીએ અમે. તો આનું કંઈક કરવા વિનંતી કરી છીએ અમે. નહીં. મારું નામ છે સાગરભાઈ ગજેરા. અમે અહીંયા મનસુખભાઈ સોજિત્રાને ન્યાય અપાવવા માટે આવ્યા છીએ, અને પોતે 2 દિવસ પહેલાં રસ્તાના વાંધાથી દવા પી ગયા હતા, અને કાલ સાંજે એનું મૃત્યુ થયું છે. અને કાલ સાંજના અમે વડિયા પોલીસ સ્ટેશને એની બોડી લઈને આવ્યા છીએ, અને તે લોકો અમારી એફઆઈઆર લેતા નથી, અને કોકના દબાણથી એફઆઈઆર લેતા નથી, ખ્યાલ નથી. પણ 4 નામ લેશે અને એફઆઈઆર ફાટશે, પછી જેમાં અહીંથી એની ડેડ બોડી ઉપાડશું ત્યાં સુધી અમે ડેડ બોડી અહીંયા રહેવા દેવાના છીએ. આ બધા જ લોકો અમે એને અહીંયા ન્યાય અપાવવા માટે આવ્યા છીએ.